જાળવી જે સમય એની હાજરી આપી છે એ બદલ તમારા ગામના વ્યાસ અને બજરંગ લોક ભવાઈ મંડળ આપનો દિલથી આભાર વ્યક્ત કરે છે ભાઈ. લોક ભવાઈ એટલે આ વિસરાતી જતી વિરાસત એમ કેવું હોય તો અતિશયોક્તિ નથી કે આ કલા અત્યારે ઓક્સિજન ઉપર ટકી રહી છે ભાઈ. માં ભગવતીની વર્ધાઈ વસ્તુ એટલે નાબૂદ નહીં થાય એ સનાતન સત્ય છે. પણ એટલું તો ચોક્કસ કે શુદ્ધ વ્યાસને જોવા હોય તો ગોખવા નીકળવા પડે એ સમય હવે જાજી વાર નથી ભાઈ. કારણ કે પશ્ચિમી સંસ્કૃતિ પાછળની આંધળી દોડ અને પશ્ચિમી સંસ્કૃતિનો આંધળો વાયરો અમારી નવી પેઢી આમાં આવવા માંગતી નથી. ગામડાનું શહેરીકરણ આ બધા કારણોના હિસાબે લોક ભવાઈ થોડીક ઝાંખી પડી છે. સંવત 1353 થી ચાલી આવતી આ વ્યાસના દીકરાની લોક ભવાઈ જેને આજ 750 વર્ષના વાણા વાઈ ગયા ભાઈ. જે સમયે ટીવી, ટેપ, રેડિયો, સિનેમા, મોબાઈલ કે ટેકનોલોજીના કોઈ માધ્યમ નહોતા એ દિવસથી આ વ્યાસના દીકરા ગામડે ગામડે સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરતા આવ્યા છે. આ બધા માધ્યમ તો હવે આવ્યા. એક ચાપ દબો એટલે 1000 ચેનલ બદલે એ યુગ નહોતો ભાઈ. શિક્ષણનો અભાવ હતો, ગામડા નિરક્ષર હતા. એ સમયે આપણા ભારત વર્ષના ઇતિહાસ ઉજાગર કર્યા, દરેક સમાજના ઇતિહાસ ઉજાગર કર્યા એ આ લોક ભવાઈ ભાઈ. અને આ લાલજીભાઈ ને ભાઈ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ ભાઈ બાણ. કદાચ બસમાં માણા નો સમજ હોય ને સમય એક આવીને ઉભો રહી જાય એના એ માણા પાછું મુઠ્ઠી ખમાઈ જવું પડે. આ અમારા ભવાઈના એક સમયના બાદશાહ કહેવાય. એને યાદ કરવા પડે ભાઈ ચોકમાં. આ તો સમય છે અને ઉંમર બધાને લાગવાની ભાઈ. પછી એ હોય તો ભલે અમે હોય તો ભલે, પણ એમનો પણ ભવાઈનો એક સુવર્ણ યુગ હતો. સાંજે એને અડધી કલાક માવતરના ખોળામાં રમવાઈ દઈ છે. આ દુનિયામાં માવતર કઈ મોટી યુનિવર્સિટી કોઈ છે જ નહીં ભાઈ. આ લોક ભવાઈ બતાવે, એ ફિલ્મની પટ્ટી નું બતાવે. જે દેશની દીકરી ઉગતા સૂર્યને સંભાળી જતી હોય, જે દેશની દીકરી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લઈ આવતી હોય અને એ ધરતી ઉપર વૃદ્ધાશ્રમ, મિત્રો તમારા ને અમારા બધા માટે કલંક છે. પણ સમયનું પરિવર્તન છે. પણ નવી પેઢીને આટલી ભલામણ કરજો, ભલે ખૂબ હરો ફરો વાપરો મોજ મજા કરો, પણ આપણી જૂની સંસ્કૃતિ છે, જૂના સંસ્કારો છે એને ભૂલી નહીં. કારણ કે આ બધા ધર્મના સ્તંભો છે.
દેવો મૃત્યુ લોકમાં કોઈ એવો ધર્મેશ્વરી મહાન રાજા છે કે જેના તપથી માનવ વિનાશને ડોલી રહી છે ડોલે છે આપણા ગુરુને બોલાવી અને પાછા પૂછી આજે કચેરી ભરીને બેઠો મને માન દઈશ અપમાની થઈને બેસી જા જો તું વશિષ્ઠ આવે એને કેવું માન મળે તમને બોલાવવાનું કારણ એ જ ગુરુદેવ કે મૃત્યુ લોકમાં કોણ એવો મહાન તપસ્વી માણસ છે કે જેના તપના લીધે મારું ઇન્દ્રાસને ડોલી રહ્યું છે. ઇન્દ્રદેવ પ્રશ્ન પૂછી અને મને પૂછ્યો છે પ્રશ્ન પૂછીને કીધો પ્રતાપી દેવ સભાની માઈ પ્રશ્ન પૂછીને કીધો પ્રતાપી
દેતો, પણ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. હરિચંદ્ર પાપી છે. અરે હાલ સત્ય બોલે. એ સત્યવાદી છે. તો સાંભળી લો વિશ્વામિત્ર, જો તમે હરિશ્ચંદ્રને એક વખત અસત્ય બોલાવો તો મારું 400 વર્ષનું તપ હું અર્પણ કરું છું. સ્વર્ગનો રાજા ઇન્દ્ર ઇન્દ્રની કચેરીમાં તમારે છોડી વિશ્વામિત્ર અત્યારે પ્રતિજ્ઞા કરું કે તીખા પૂરો પુત્ર હરિશ્ચંદ્ર એને એક વખત અસત્ય નહીં બોલાવો. કૂતરાની ખોપડીમાં મારે હરિયા કરું. સ્વર્ગપતિ ઇન્દ્ર તમારા હરિચંદ્રની સહાય સ્વર્ગના ખેતી ખોટી દેવું જેથી હરિચંદ્રની સહાય કરવી એટલી કરજો. હું તપે ફરી વિશ્વામિત્ર અરે નવી સૃષ્ટિ રચજો. ક્રોધ વિશ્વામિત્ર જાઓ છો મૃત્યુલો અને કહું છું કે હરિચંદ્ર કેમ અસત્ય નથી બોલતો. બોલાવું કેમ ન બોલે? જાઓ છો મૃત્યુલો. જેને ક્રોધમાં ને ક્રોધમાં બ્રહ્માજી સામે નવી સૃષ્ટિની રચના કરી. આટલા ક્રોધી ગુરુદેવ એ હરિશ્ચંદ્રને દુઃખ દેવામાં કઈ બાકી નહીં રાખે. માટે હવે તમે જાણો ઉપાય બતાવો. ઇન્દ્રદેવ, આ ક્રોધી વિશ્વામિત્ર હરિશ્ચંદ્રને દુઃખ દેવામાં બાકી નહીં રાખે. આના માટે તમારે દેવોએ અવતાર ધારણ કરવો પડશે. બોલે ગુરુદેવ. મૃત્યુલોકમાં જઈ વરુણદેવને કહો કે તે સતી તારામતીનું રક્ષણ કરે. બોલે ગુરુદેવ. અગ્નિદેવને કહો કે તે રોહિતનું રક્ષણ કરે. અને યમરાજને કહો કે હરિશ્ચંદ્રનું રક્ષણ કરે. બોલે ગુરુદેવ. સત્યને માટે તમારે અવતાર ધારણ કરવો પડશે. આપની આજ્ઞા અમને સર્વ દેવોને શિરોમાની. બોલે ગુરુદેવ. ગુરુદેવ બોલો કેટલા જીવ લેવા આવે? જીવ નથી લેવા. હે આપણે જીવ લેવાનો ધંધો હોય આપણે રુદ્રી લોકમાં અવતાર ધારણ કરવાનો તો છે. બોલે ને કે જીવ ક્રોધી વિશ્વામિત્ર હરિશ્ચંદ્રને દુઃખ દેવામાં કઈ બાકી નહીં રાખે. હા હા એટલે આપણે હરિશ્ચંદ્રના પરિવારનું રક્ષણ કરવાનું. અરે તમારે એક ભંગીનું રૂપ લઈ અને હરિશ્ચંદ્રનું રક્ષણ કરવાનું છે. અવતાર હા ઠેકાણ દીધું વાંધો નહીં. અને વરુણદેવ હા સતી તારામતીનું રક્ષણ કરશે. અગ્નિદેવ એ રોહિત કુમારનું રક્ષણ કરશે. પણ આ બંને ગુરુદેવની લડાઈમાં મારું મન આકુળ વ્યાકુળ થઈ ગયું છે. હા, હા. માટે હવે અહીંયા સ્વર્ગની અપ્સરાઓને આ એ તો જ આમે જીવ પહેરાવીને ડકાવું. આ બાબા હાલો. થોડા ડોકા હલાવાય સમજા એને મજા આવે. Oh
બગીચામાં કોઈ વિચિત્ર પ્રકારનું પ્રાણી આવી અને બગીચાને છીન ભીન કરી રહ્યું છે. મારી હા એ જાનવર તારાથી ન વયું. ના મહારાજ, એ જનાવર મારાથી જાતું નથી. તો મારી ચાલ હું તારી સાથે એ જનાવરનો શિકાર કરવા અરે આવું. નહીં પિતાજી, ઉપર આપણી સાથે આવી. મહારાજ આપણા બાગમાં કોઈ અલૌકિક જાનવર આવ્યું છે. અલૌકિક જાનવર આવ્યું. આપણે એનો શિકાર કરવા જવાનું છે. તો ચાલો એ જાનવરનો શિકાર કરવા. મહારાજ એ પહેલા અમારી એક શરત છે કઈ શરત? કે જેના આશ્રય પાસેથી એ જાનવર પસાર થાય એમનો શિકાર એને પોતે જ કરવો. એ શરત મને મંજૂર છે. ભલે મહારાજ ચાલો. મહારાજ આપની શરત મુજબ એ જનાવર આપના અશ્વ પાસેથી જ પસાર થયું છે એટલે જનાવરનો શિકાર એ આપણે ખુદ જ જનાવરનો કરવાનો. શિકાર કરવા મારે ખુદને જ જવાનું છે. હા. ચાલો. ગુરુદેવ, અયોધ્યાની અંદર જીવન સાકરના કોણ છો તું? ગુરુદેવ, અવધનો રાજા હું હરિશ્ચંદ્ર પોતે. ગુરુદેવ, તમે મારો શિકાર અહીંથી જાતા જોયો છે. અરે હા, સત્ય બોલી ગયો. ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર એ જીવનસા કરતો જ નથી. હું કહું છું ગુરુદેવ, હરિશ્ચંદ્ર કોઈ દિવસ જીવ હિંસા કરતો જ નથી, પરંતુ મારા બાગને છીનભીન કરી નાખ્યો છે. માટે એને હું શિક્ષા કરવા જાઉં છું. વિચાર કર રાજન, વિચાર કર. આ જગતમાં જીવનસા જેવું એક મોટું પાપ. એ જાણવા તારા વસંત નામના બાગને છીનભીન કર્યું. 5 માળી વધારેલા એ પાણીનું સિંચન કરે. 6-8 મહિને બાગ હતો એવો ને એવો પ્રફુલ્લિત ખીલી ઉઠશે. તો વિચાર કર રાજન, જે જાણવા એનો તું શિકાર કર. ઈ ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયો, પાછો ઈ ખોડિયામાં આવવાનો જ. વિચાર રાજા, જીવ હંસા જેવું એક પાપ. ખરું કહો છો ગુરુદેવ, મારો બાગ છીનભીન કરી નાખ્યો છે. હું પાણી રાખી પાણી પાઈ પ્રફુલ્લિત કરે, પણ એ જીવ ગયો હોત એ મારાથી પાછો ન વળે. વરુણ દેવનું આહવાન કર, અરણ્યમાં પ્રતિજ્ઞા કર કે અયોધ્યાની અંદર કોઈ દિવસ શિકાર નહીં થાય. ભલે ગુરુદેવ. હું કોણ છું ખબર? તપેશ્વરી વિશ્વામિત્ર. તને મેં પાપમાંથી બચાવ્યો. હા ગુરુદેવ, તમે મને પાપમાંથી બચાવ્યો છે. સૂર્ય અને ચંદ્રને સાક્ષી માયા પ્રતિજ્ઞા કર. આજ પછી અયોધ્યાની અંદર જીવનસા ક્યારે નહીં થાય. ગુરુદેવ, સૂર્ય ચંદ્રની સાક્ષી આજથી હું આત્મા વરુણદેવનું આહવાન કરી અને પ્રતિજ્ઞા કરું છું કે અયોધ્યામાં
કોઈ દિવસ જીવ હિંસા નહીં થાય. કલ્યાણ રાજન કલ્યાણ. અમારા સાધુ સંતનો ધર્મ છે પાપ કરતા અટકાવવા. હરિચંદ્ર તો અયોધ્યાનો રાજા છે. હા? રઘુવંશી મારા આશ્રમની અંદર એક બ્રાહ્મણની દીકરી છે. મારે એને કન્યાદાન આપવું છે. તું તો રાજા છે, વળી ક્ષત્રિય, ગૌ બ્રાહ્મણ પ્રતિપા. આ દીકરીને કન્યાદાનમાં કાંઈ પણ આપી શકે ખરો? ગુરુદેવ, આ બ્રાહ્મણની દીકરીને હું અવધનો રાજા હરિચંદ્ર સવાભાર સોનાનું દાન કરું છું. એમ હું ન માનું. તમે રઘુવંશી રહ્યા ને એ વચની છો. અરે પ્રતિજ્ઞા કરો કે સવાભાર સુવર્ણ આ દીકરીને કન્યાદાનમાં આપો. એમ મોઢાની વાત કોણ સમજો? ગુરુદેવ, હા. હું આત્મા વરુણ દેવનું આહ્વાન કરીને કહું છું કે આ બ્રાહ્મણની દીકરીને સવાભાર સોનાનું દાન અર્પણ કરું છું. વાહ રાજન વાહ. ધન્ય હો મહારાજા હરિશ્ચંદ્ર, તમે મને જે સવાભાર સ્વર્ણ આપ્યું છે એ હું મારા ગુરુદેવને અર્પણ કરું ગુરુદેવ. કલ્યાણ બેટા. સાંભળો હરિચંદ્ર, હા ગુરુદેવ. આ બ્રાહ્મણની દીકરી એ મને ઈ સવાભાર સુવર્ણ અર્પણ કરે. તો સોનાનો માલિક કોણ? તમે જ થયા ને? વાહ ભાઈ હા? તમે જ થયા. તો અત્યારે મારે સુવર્ણ જોતું નથી. જ્યારે જરૂર પડશે અયોધ્યા આવીશ. સવાભાર ખાલી કોઈ જેટલું વજન તે મને હું આપ્યું છે. સમય આવશે જરૂર લઈ જાય. ભલે ગુરુદેવ, આપને જ્યારે સવાભાર સોનાની જરૂર પડે ત્યારે અવધમાં આવી અને લઈ જજો. કલ્યાણ પ્રભાત છોડી વિશ્રામ. હરિચંદ્ર પાછળ સવાભાર સુવર્ણનો સંકલ્પ કરાય. પણ જોઈ છું કે આ ક્ષત્રિય કેમ નથી બોલતો. મારા કપડા બધાય થઈ પંડિયા કુળને ઉત્પન્ન કર્યો. એમાં એક દીકરો ને એક દીકરી. દીકરી ગા, દીકરો હાવ આટા લૂસ. પંડિયા કુળ જનતા ઓમ હમ સ્વાહા. તું પીતો તો બેન આપણા બા ને બાપા ચૂલા આગળ બીડી પીતા હતા. અગરબત્તી હોય હું બીડી પીતા હતા. બાપા અંતે બીડી ના લે ક્યાં ગયો તો? રટ માંગવા હે? રટ માંગવા રોટ માંગવા? હા કેટલો માંગ્યો? ઓલા ગામ ગયો ત્યાંથી ઓલું ગામ આવ્યું, ઈ ગામ ગયો ત્યાંથી ઓલું આવ્યું. એમ કરતા કરતા બાપા લોટ કેટલો બધો કીધો. ઘણો થયો. લાવ લાવ. ના કેટલો થયો? 1 કિલો ને 200 ગ્રામ. 250 ગ્રામ. એ લાવ પૈસા રોટના લાવ પૈસા લાવ. ના લે પૈસા ન દો, એના મેં પડીકા લીધા. લે આ પડીકા લેવાય પૈસા દેવાય મને. બાપા એના પૈસા આવ્યા એના પડીકા લીધા, એના પાછા આવ્યા એના લીધા, એના આવ્યા એના લીધા, અને એના આવ્યા ને એની મેં બીડી લીધી. જો એ અને ના દઉં. એલી નો પીવા હારા ના લે આમર બીડી પીયા? બાપા હા હવે હું લોટ માંગવા નહીં જાઉં. લે હા મને કુઈટલી કહી લે. હા બાપા કુઈટલી કહી બાપા મને એક માજી કે ગગા કારેલાના બી બાંધ. કે હવે મેં બી બાંધ્યા વેલો કેદી આવશે લેરો ચાલુ થઈ ગયો. બાપા? હા લોટ માંગવા નહીં જાવ. લે કાહું વાંધો આવ્યો? રોટ તો માંગો એ આપણો ધર્મ છે. ના લે મને અહીંયા છોકરા ખીજાવે. શું કે? ચાવડો મોટો ઢાંઢો તો રહી ગયો વાંઢો. બાપા હા મને પૈણાવીને એલા પહેલા કઈ તું કમા તો પછી પહેરાવે. ના લે એ તું હું કામ પૈણો ખતેડી ના? હે અમે મારા બાપને કમાઈ દેતા હોય તો પહેરાયો હોય. તો હું લોટ માગીને તો દઉં. લે રોટમાં લીધા નો થાય. પૈણો તો ભલે ને પૈણો ધ્યાનમાં નો લઈ ગયો એ એનો. હા ધ્યાનમાં હોય હા કેમ બોલતા બોલતા ના પૈણા વાર કહ્યું હોય. બાપુજી, હા હું તમને એ વાત કહેવા માંગુ છું કે અહીંના રાજા હરિચંદ્ર તેમની ઘરેથી સતી તારમ હતી. ઈ જો વસ્ત્ર આભૂષણ આપે તો જ હું લગ્ન મંડપમાં ગઈ. આ લે લે એને પૈણું લેતો જા. બાપા આપણે ઓલા રાજા નહીં હા. એનો ઓલો છોકરો રોજડો નહીં
આ રોજ નો કહેવાય, રોહિત કુમાર કહેવાય. હા એના લુગડા હોય ને તો હું બે નકર હું ઉત્તાણી હોરો નીકળવાનો બહુ ધર્મ સંકટમાં નાખ્યા લ્યો હા ને. પૈણા હાલ હવે એમ કરો, મારા ગુરુદેવ પાસે જાય. હા, એ કાંઈક રસ્તો બતાવે. પૈણાય બાવા પૈણાય એય, હા, લે તે બાવા પૈણાય ને જો ભાઈ આપણે જંગલમાં જવું જોઈએ, પાણીમાં વિવેક રાખજે કાંઈક. જો, આમ જો તમને કહું ઓલા ભાઈ ઓલા ભાઈને એમ કહો સવારે. એય, વિવેક રાખવાનો. આપણે જાય શીખવું હોય, જંગલમાં જવું છે, કાંઈક વિવેક રાખજે. પછી રહી જાય, સમજી ગયા ને? એ અપમાન છે. લે. એમનું લાગે ખાઈ જાઓ બસ. કાઈ બોલતો નહીં. વાયગા મી હગના વાયગા એ ભાઈ તું કઈ બોલતા જો ગુરુજી સામે બેઠા. મેલાવો. કાઈ મેલાવો, બોલતો નહીં. મેલાવો. બાવા ગજા ભૂત બાપા ભૂત ભૂત એય, ભૂત 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 હા, અરે ગુરુદેવ છે, આ ગુરુદેવ છે. ગુરુદેવ છે, પગે લાગ. તો મને કઈ રે એય, કેમ પગે લે. એમ ન કરાય એય, ભાઈ. હેઠે બેહી જા. હેઠે બેહી જા. કાઈ બોલતો નહીં. આવો ગુરુદેવ, મારો બાવો એય, સાંભળ હવે. ગુરુદેવ, બહુ ધર્મ સંકટમાં આવો. આ છોકરાએ હદ કરી છે કે રોહિત કુમારના કપડા દાગીના હોય તો જનજાળ કરવી છે. દીકરીએ હદ કરી છે, તારામતીના કપડા દાગીના હોય તો મંડપમાં બેહે. બહુ ધર્મ સંકટમાં સૌ લ્યો, તમે બે આવ્યો. કોઈ વાંધો નહીં. આ દીકરી હા, અને આ અમારો દીકરો. તમારો દીકરો આ મારો હે બંધ થાય. હા, બીજો ભાઈ. હા બાપા હા, આ બાવો આને દાઢી આને જટા ઓને દાઢી ઓને જટા ઓને પૂછડું આને કા નહીં એય, અને હોય તારે છે. જો, બાવો ભૂલવા. બાવો તમે જાઓ, મારી પાસે સીધો હાલો, તમે જાઓ. બાવા બોલ તો. બાબા હા, બાવો બાવો એ તો તારે જન્મ દેવી. હકન હા? હકન હું આપું. હે હાલ મારા હે ભાઈ. આ લઈ લઉં હા, બાવા બાવા એ તો તમારે જે કર્યું તે જ થઈ ગયું. બાબા. ઈ જ છે આ બરોબર. નહીં પૂછડું છે? બોલજો. ઉમાં હે આ નથી ને? ત્યાં નથી ચાલો. સીધું નથી ના, એ તને તોડી દઈશું, હાલ. વાહ.